એકદમ સોફ્ટ, રૂ જેવા પોચા, જાળીદાર, ઉજળા અને એકદમ સ્પોન્જી એવા સુરતી ઈદડા આજે બનાવીશું. આ રેસીપી મેં એક રસોઈયા પાસેથી મેળવી છે અને સાથે મારી પોતાની પણ ઘણી બધી ટ્રીક અંદર ઉમેરી છે. તો ઈદડા એટલા ગજબના ટેસ્ટી બને છે ને. અને સાથે આ બે પ્રકારની ચટણીઓ, અને બંને ચટણી પણ એટલી સુપર ટેસ્ટી કે તમે આંગળા ચાટતા રહી જશો. તો ઈદડા બનાવવા માટે આપણે લેવાના છે કોઈ પણ પ્રકારના ચોખા અને અડદની દાળ. તો વાડકીથી માપીએ તો અહીં મેં અડધી વાડકી અડદની દાળ લીધી છે અને એક વાડકી ચોખા લીધા છે. અને વજનથી માપીએ તો 120 ગ્રામ ચોખા છે અને 80 ગ્રામ અડદની દાળ છે. એટલે વજનથી તમે માપો તો 60% ચોખા અને 40% અડદની દાળ લેવાની. હવે દાળ અને ચોખાને આપણે અલગ અલગ પલાળીશું. અલગ અલગ શા માટે પલાળવાનું એ હું તમને આગળ જણાવું છું. તો બંનેને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. અને પહેલાં આપણે ચોખાને પલાળીએ તો પલાળતા પહેલાં આપણે એને બરાબર રીતે ધોઈ લઈશું. તો ચોખાને તમારે બરાબર મસળીને 2-3 પાણીથી ધોવાના, જેથી એમાંનો સ્ટાર્ચ થોડો ઘણો ઓછો થાય. તો મારા ચોખા દિવેલવાળા હતા તો મેં પહેલાં હુંફાળા પાણીથી અને ત્યાર પછી 2-3 પાણીથી ધોઈ લીધા છે. અને અહીં તમે ચોખા બાસમતી સિવાય કોઈ પણ લઈ શકો છો અને ચોખાના બદલે કણકી એટલે કે વાટલા પણ લઈ શકો છો. હવે ચોખા ડૂબે અને ત્યાર પછી ઉપર 1 ઇંચ રહે એટલું પાણી આપણે ઉમેરીશું અને ત્યાર પછી એને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. હવે દાળને કેવી રીતે ધોવાની એ જોઈ લઈએ. તો દાળને માત્ર 1 કે 2 જ વખત ધોવાની અને ધોતી વખતે એને વધારે પડતું મસળવાનું પણ નહીં, કારણ કે અડદની દાળની અંદર એવા ગુણ હોય છે કે જે આથો લાવવામાં મદદ કરે છે. તો જો આપણે એને વધારે પડતી ધોઈશું તો આ બધું ધોવાઈ જશે. એટલે એને એક વખત ધોઈ અને નિતારી લેવાની અને ત્યાર પછી દાળ ડૂબે અને ત્યાર પછી પણ 1 થી 1.5 ઇંચ ઉપર રહે એટલું પાણી લઈને પલાળી લેવાની. જો આપણે દાળ ચોખા બંનેને સાથે પલાળીશું તો ધોતી વખતે દાળના જે ગુણ છે એ બધા નીકળી જશે. માટે બંનેને અલગ જ પલાળવાનું. ઘણા દાળ ચોખા પલાળતી વખતે એમાં મેથી ઉમેરતા હોય છે, તો આપણે મેથી ઉમેરવાની પણ જરૂર નથી. હવે 6 કલાક થઈ ગયા છે અને દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે બંનેને પીસી લઈશું. તો એને પીસતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની એ હું તમને બતાવી દઉં. તો પીસતા પહેલા ચોખાને પાણીની અંદર મસળી લેવાના અને ત્યાર પછી ચોખાની અંદરનું બધું પાણી નિતારી લેવાનું, કારણ કે ચોખાના પાણીમાં સ્ટાર્ચ હોય છે અને એ પાણીનો આપણે પીસતી વખતે જરા પણ ઉપયોગ કરવાના નથી. તો બધા પલાળેલા ચોખાને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને પીસતી વખતે પાણીની જરૂર પડશે. તો જેમાં આપણે દાળ પલાળી છે એ પાણીનો ઉપયોગ ચોખામાં કરવાનો. એટલે દાળનું પલાળેલું પાણી જે છે એને આપણે ફેંકી નથી દેવાનું. હવે ચોખાને આપણે સ્મૂથ પીસી લઈશું. સાધારણ કરકરા રહે તો પણ વાંધો નહીં, પણ વધારે પડતા કરકરા નહીં રાખવાના. અને જરૂર પડે તો બીજા પાણીનો ઉપયોગ પણ કરી શકાય, પણ પાણી દાળનું પલાળેલું પાણી જ લેવાનું. તો પીસેલા ચોખાનું ટેક્સચર આ પ્રકારનું રાખવાનું. હવે એને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે દાળને પીસી લઈશું. તો દાળને પાણીમાંથી નિતારી અને મિક્સરમાં ટ્રાન્સફર કરી દેવાની અને ત્યાર પછી એમાં 2-3 ચમચી દાળનું પલાળેલું પાણી જ લઈ લેવાનું. હવે દાળને પીસતી વખતે જ આપણે એમાં મીઠું ઉમેરીશું. તો અહીં મેં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે, જે વજનમાં 9 ગ્રામ છે. દાળ અને ચોખા મળીને બંનેનું વજન 200 ગ્રામ છે. તો 200 ગ્રામ દાળ ચોખાની સામે 9 ગ્રામ મીઠું ઉમેરવાનું. અહીં આપણે દાળની થોડી બારીક પેસ્ટ બનાવીશું. તો દાળનું આ પ્રકારનું સ્મૂથ બેટર રાખવાનું અને ત્યાર પછી પીસેલી દાળને પણ પીસેલા ચોખા સાથે મિક્સ કરી દેવાની. હવે અહીં આપણે આથો લાવવા માટે નથી તો મેથી ઉમેરી કે નથી ઉમેર્યું દહીં. તો સરસ આથો આવે એના માટે શું કરવાનું? તો એના માટે બેટરને આ રીતે હાથથી ફીણવાનું અને એક જ ડિરેક્શનમાં ફેરવાનું અને 10 મિનિટ સુધી સતત આ રીતે ફેરતા રહેવાનું. જરૂર લાગે તો 10 મિનિટનું ટાઈમર આપી દેવાનું. આ રીતે ફેરવાથી બેટરમાં હવા ક્રિએટ થશે અને બેટર એકદમ હલકું થઈ જશે. 10 મિનિટ થવા આવશે ને એટલે તમને એમાં ઝીણા ઝીણા એર બબલ્સ દેખાવા માંડશે. અને આ પ્રોસેસ ચમચાથી નહીં પણ હાથથી જ કરવાની, કારણ કે હાથની ગરમીથી બેટરમાં એક પ્રકારનું ટેમ્પરેચર ક્રિએટ થશે, જે પણ આથો લાવવામાં ખૂબ જ મદદ કરે છે.
તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે એને આથો આવવા માટે ઢાંકીને 12 થી 15 કલાક માટે મૂકી દઈશું. આપણે અંદર દહીં નથી ઉમેર્યું એટલે આથો લાવવા માટે આટલો સમય આપવો જ પડશે. અને એને ઢાંકીને એવી જગ્યાએ રાખવાનું જ્યાં હવાની અવર જવર ન હોય. હું હંમેશા મારા બંધ ઓવનમાં મૂકી દઉં છું, જ્યાં હવા પણ નથી લાગતી અને આથો પણ સરસ આવે છે. હવે ઈદડા સાથે ખાવાની સરસ મજાની 2 પ્રકારની ચટણીઓ જોઈ લઈએ. તો એના માટે મિક્સર જારમાં 8-10 કળી લસણની લઈ લેવાની, સાથે લેવાનું 5 કપ તાજું દહીં, 1 ટીસ્પૂન લેવાનું કાશ્મીરી લાલ મરચું, હાફ ટીસ્પૂન લઈશું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું સિંગ તેલ અને મિક્સરમાં સરસ રીતે પીસી લઈશું. તો આ દહીં લસણની ખૂબ જ ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે. ઈદડા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો હવે બીજી ચટણી બનાવીએ. તો એના માટે મિક્સર જારમાં લઈશું 1 બંચ કોથમીર, અડધા ઇંચ કરતાં થોડો વધારે લઈશું આદુનો ટુકડો, 2 તીખા મરચાં, તીખાશ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે વધતી ઓછી કરી લેવાની, 2 ટીસ્પૂન ઉમેરીશું સેવ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અહીં સેવના બદલે તમે શિંગદાણા, દાળિયા અથવા તો ખાવાના શિંગચણા પણ લઈ શકો છો. 1 ટીસ્પૂન ઉમેરીશું ખાંડ અને સાથે ઉમેરીશું અડધા લીંબુનો રસ, હાફ ટીસ્પૂન શેકેલું જીરું ઉમેરીશું અને સાથે ઉમેરીશું 2 બરફના ટુકડા. બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો રંગ લીલો જળવાઈ રહેશે અને એ કાળી નહીં પડે. હવે ચટણીને પીસતી વખતે જો પાણીની જરૂર પડે તો 2-3 ચમચી પાણી ઉમેરવાનું અને ફ્રીજમાંનું ઠંડુ પાણી જ ઉમેરવાનું. તો સુપર ટેસ્ટી બીજી ચટણી પણ બનીને તૈયાર છે. આ ચટણી પણ ઈદડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ બંને ચટણીને બનાવીને તમે ફ્રીજમાં રાખો તો 2-3 દિવસ સુધી ખરાબ નથી થતી. હવે 13 થી 14 કલાક થવા આવ્યા છે, તો આપણે બેટરને ચેક કરી લઈએ. તો ઈદડાનું બેટર ઢોકળા જેટલું ફૂલીને ડબલ નથી થઈ જતું, પણ એની અંદર પડેલી જાળી તમે જોઈ શકો છો. તો મેં એને પહેલાં થોડું મિક્સ કરી લીધું અને એની કન્સિસ્ટન્સી હજી મને થીક લાગે છે, તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું. ઈદડાના બેટર માટે અમુક ચોક્કસ પ્રકારની કન્સિસ્ટન્સી જોઈશે, તો એ આપણે કરીશું. મેં 5 કપ જેટલું પાણી ઉમેર્યું છે, પણ તમારે તમારી જરૂરિયાત મુજબનું પાણી ઉમેરવાનું. બેટર હજી થોડું થીક છે, તો 2-3 ચમચી જેટલું પાણી હજી ઉમેર્યું છે. તો આ પ્રકારની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ. હવે તમે ઈચ્છો તો આ સમયે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો, પણ રસોઈયાઓ એમાં મીઠું સિવાય બીજું કંઈ પણ ઉમેરતા નથી, એટલે મેં અહીં કંઈ પણ નથી ઉમેર્યું. માત્ર 2 ચમચી શીંગ તેલ એમાં ઉમેરીશું. શીંગ તેલ ઉમેરીને આખા બેટરમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું. આ તરફ ઢોકળાના કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને ઈદડા પાથરવા માટેની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી દીધી છે. હવે આપણે ઈદડાના ખીરામાં થોડો ઈનો ઉમેરીશું. આમ તો એમાં કોઈ પણ પ્રકારનો સોડા કે ઈનો કંઈ પણ ન ઉમેરીએ તો પણ ઈદડા તો ખીલશે જ, પણ એને વધારે સ્પોન્જી બનાવવા માટે આપણે એમાં થોડો ઈનો ઉમેરીશું. તો આ 1 પેકેટ ઈનો છે અને એમાંથી આપણે 1/4 ટીસ્પૂન કરતાં પણ થોડો ઓછો ઈનો આપણે ઉમેરીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે ફરી પાછું એને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ગરમ ઢોકળાના કુકરમાં પહેલાં તો આપણે ખાલી થાળી મૂકી દઈશું અને ત્યાર પછી ઈદડાનું ખીરું એમાં રેડી દઈશું. થોડું પાતળું લેયર રાખવાનું, કારણ કે ઈદડા થોડા પાતળા હોય છે, ઢોકળા જેટલા જાડા નથી હોતા. હવે એના ઉપર મરીનો ભૂકો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યાર પછી બીજી ટ્રે મૂકીને એના ઉપર પણ ખીરું પાથરી દઈશું. આપણે ઈદડાના બેટરમાં દહીં નથી ઉમેર્યું, છતાં પણ એ એટલા ટેસ્ટી અને ખટાશ પડતા બનશે, કારણ કે આપણે આથો આવવા માટેનો સમય વધારી દીધો છે અને એની ખટાશ પણ એકદમ પ્રમાણસરની હશે. હવે કુકરને બંધ કરીને ફૂલ ફ્લેમ પર 15 મિનિટ માટે ઈદડાને સ્ટીમ બોઇલ કરીશું. ઈદડાનું લેયર પાતળું હોય છે, તો એ 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઈદડા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ રીતે આંગળી મૂકો અને આંગળી ઉપર ચોંટે નહીં તો સમજવાનું કે ઈદડા તૈયાર છે. હવે એને બહાર લઈ અને 5 મિનિટ સુધી આમ જ રહેવા દેવાના, કારણ કે ગરમ ગરમ એને કટ કરીશું તો એ ચૂથાઈ જશે. હવે 5 મિનિટ પછી થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે એના ઉપર શીંગ તેલ આ રીતે લગાવી દેવાનું. જો તમારી પાસે બ્રશ ન હોય તો ચમચીથી લગાવી દેવાનું અને જે છરીથી આપણે એને કટ કરવાના છીએ એ છરીને પણ તેલથી થોડી ગ્રીસ કરી લેવાની અને ત્યાર પછી એને કટ કરી દેવાની. આ ઈદડાને બનતા 24 કલાકનો સમય લાગે છે, એટલે જો તમે સવારે ખાવાના હો
તો આગલા દિવસે સવારે દાળ ચોખા પલાળવાની તૈયારી કરી દેવી પડે છે. પણ બની ગયા પછી એ ગજબના ટેસ્ટી લાગે છે. સ્વાદમાં તો ટેસ્ટી લાગે જ છે અને ગળે ડૂચો પણ નથી વળતા અને ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહે છે. તમે જાણતા જ હશો કે ઈદડાને કાચા સિંગતેલ સાથે ખવાતા હોય છે. તો ગરમ ગરમ ઈદડા ઉપર સિંગતેલ રેડી અને ચટણીમાં ડીપ કરીને ખાવ ને, ખાવાની મજા આવી જશે. અને અત્યારે ઉનાળામાં તો ઠંડો ઠંડો કેરીનો રસ અને ગરમ ગરમ ઈદડા બંને સાથે મળી જાય ને તો ટેસડો પડી જાય. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.